मॉर्निंग स्टूडेंट्स। आपने धोरण 8 गणित विषय में गया वीडियो में प्रकरण 2 छे एक चतुष्फलक समीकरण पूरो करेलो। आजना वीडियो थी आपणे आपणो प्रकरण 3 चतुष्कोणनी समज शुरू करवानो छे। तो चतुष्कोणनी समजना जे दाखलाओ छे आपणे स्वाध्याय अंदर ज शीखीशुं। पण दाखलाओ शीखती पहेला आपणे अमुक चोक्कस महत्वनी बाबतो छे ए पुस्तक पाठ्यपुस्तक साथे राखीने शीखवानी छे। तो पाठ्यपुस्तक साथे राखी અને શરૂઆતની જે બાબતો છે આપણે સમજી લઈએ તો આપણે દાખલા કરવા સરળ પડશે। તો એમાં સૌથી પહેલા આપણે જોયું છે કે આપણે અગાઉના ધોરણોમાં સમતલની પ્રતિકૃતિ અને સમતલીય વક્ર વિશે વાત કરી ગયા છીએ। સમતલીય વક્ર કોને કહેવાય એના તમને કેટલાક ઉદાહરણ પાના નંબર અને 37 પર આપેલા છે। એમાં આકૃતિઓ તમને 4 આપેલી છે અને એ આકૃતિઓ સરળ બંધ વક્ર છે કે બંધ વક્ર નથી એ પણ તમને બાજુમાં લખેલું છે। આવું શા માટે છે અભ્યાસ તમે આગળના ધોરણમાં કરીને આવ્યા છો। તો આપણે સરળ બંધ વક્ર છે કે નહીં એ વાત પહેલેથી જાણીએ છીએ કે જે બંધ છે અને બંધ નથી। પણ પછી વાત છે બહુકોણની। બહુકોણ શું છે એટલે કે જેના ખૂણાઓ જેના બે કરતા વધારે ખૂણાઓ છે એને આપણે બહુકોણ તરીકે ઓળખીએ છીએ। तो बहुकोणनी आकृतिओ पण तमने ए ज पाना नंबर पर आपेली छे के जे एवा वक्र के जे बहुकोण छे जेने 3 करता વધારે ખૂણાઓ છે 4 ખૂણાઓ છે લંબ એમાં લંબચોરસનો પણ સમાવેશ થઈ શકે છે ચતુષ્કોણનો પણ સમાવેશ થઈ શકે છે અને બાજુમાં ચિત્રો છે કે વક્ર કે જે બહુકોણ નથી। તો બહુકોણ એટલે શું એની સામાન્ય સમજ તમને અહીં આપેલી છે। બહુકોણના થોડા વધારે ઉદાહરણો છે એ તમને પાછળના પાના નંબર 38 પર આપેલા છે કે એવો બહુકોણ કે જેને 3 શિરોબિંદુઓ અને 3 બાજુઓ હોય છે જેને આપણે ત્રિકોણ તરીકે ઓળખીએ છીએ। એવો કોઈ પણ બંધ આકાર કે જેને 4 બાજુઓ અને 4 શિરોબિંદુઓ છે એને આપણે ચતુષ્કોણ તરીકે ઓળખતા હોઈએ છીએ। એમ પંચકોણ ષટકોણ સપ્તકોણ અષ્ટકોણ નવકોણ અને દસકોણ એ 10 આકૃતિઓ તમને આપેલી છે અને એના પછી તમને કહ્યું છે n કોણ। n એટલે શું એવો કોઈ બંધ વક્ર જેને n બાજુઓ અને n ખૂણાઓ હોય એને આપણે n કોણ તરીકે ઓળખીએ છીએ। એટલે કે કોઈ પણ બંધ વક્ર કે જેની સમાન બાજુઓ હોય અને સમાન ખૂણાઓ હોય તેને આપણે બહુકોણના નામેથી ઓળખતા હોઈએ છીએ। બહુકોણની વાત પછી આવે છે વિકર્ણ। વિકર્ણ એટલે શું એ સમજવા માટે તમને પાઠ્યપુસ્તકમાં આકૃતિ 3.1 આપેલી છે। એમાં તમને એક લંબચોરસ આપેલું છે જેનું નામ છે S R S P Q અને R। SP અને QR ના જે 4 ખૂણાઓ છે એ સામસામેના ખૂણાઓને જોડતી રેખા છે એને આપણે વિકર્ણ તરીકે ઓળખતા હોઈએ છીએ। એવી રેખા કે જે કોઈ પણ ખૂણોનો બાજુનો ખૂણો નહીં પણ એના પછીના ખૂણાને જોડતી હોય। ઉપરોક્ત આકૃતિમાં રહેલા વિકર્ણના નામ આપણે લોકો સરળતાથી જોઈ શકીએ છીએ। ચતુષ્કોણની બાજુમાં પંચકોણ છે પંચકોણમાં વિકર્ણ પણ એમને દર્શાવેલા છે કે A B C D અને E નામનો પંચકોણ છે એમાં A અને C ને જોડતો વિકર્ણ છે C અને E ને જોડતો વિકર્ણ છે અને E અને B ને જોડતો વિકર્ણ છે। મતલબ વિકર્ણ એટલે પાસપાસના ખૂણા સિવાયના કોઈ પણ ખૂણાને જોડતી રેખા એને આપણે વિકર્ણ તરીકે ઓળખીએ છીએ। અને પછી અંતર્ભાગ અને બહિર્ભાગ દર્શાવેલા છે એ ખૂબ જ સરળ છે સમજવા માટે કે અંતર્ભાગ અને બહિર્ભાગ એટલે શું કોઈ પણ આકૃતિ તમને દોરેલી હોય એના અંદરના ભાગને અંતર્ભાગ કહે છે અને જે આકૃતિની રેખાઓ છે એની બહાર તરફના ભાગને આપણે બહિર્ભાગ તરીકે ઓળખતા હોઈએ છીએ। હવે આપણે વિકર્ણની વાત કરીએ તો આપણને કોઈ ચોક્કસ બાજુઓ આપેલી હોય કે 10 બાજુની આ બંધ આકૃતિ છે તો એના વિકર્ણોની સંખ્યા કેટલી હશે એ સમજવા માટે એક સૂત્ર પણ છે જે સૂત્ર આપણે બોર્ડ ઉપર જોઈ શકીએ છીએ। વિકર્ણ શોધવા માટેનું સૂત્ર છે n² ઓછા 3n ના ભાગ્યા 2। n ને આપણે ધારીએ આપણને કોઈ પણ એવી રકમ આપેલી છે કે 10 બાજુઓ હોય તેવી બંધ આકૃતિના કેટલા વિકર્ણો હોય તો n ની જગ્યાએ આપણે 10 મૂકવાનું। આ n ની જગ્યાએ 10 મૂકી અને આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે એ આપેલ જે 10 બાજુઓ વાળી બંધ આકૃતિ છે એને કેટલા વિકર્ણ હશે એ સમજી શકીશું। જ્યારે આના દાખલા કરીશું ત્યારે આ સૂત્રનો ઉપયોગ કેમ કરવો એ આપણે સરળતાથી સમજી શકીશું। ત્યારબાદ છે બહિર્મુખ અને અંતર્મુખ બહુકોણ। એની આકૃતિઓ પણ તમને અહીંયા આપેલી છે આકૃતિ 3.3 ની અંદર કે બહિર્મુખ એટલે શું જેની બધી બાજુઓ બહારની તરફ ફેલાયેલી છે એને બહિર્મુખ બહુકોણ કહે છે। અને જે બહુકોણની બાજુઓ છે એ અંદરની તરફ ફેલાયેલી છે જેમ કે અંદર વાંકી વળેલી છે એને અંતર્મુખ બહિર્કોણ તરીકે ઓળખાય છે। અને પછી વાત છે નિયમિત અને અનિયમિત બહુકોણની। નિયમિત બહુકોણ એટલે શું નિયમિત બહુકોણ એટલે કે એવા બહુકોણ કે જેની બધી જ બાજુઓના માપ સમાન હોય। દાખલા તરીકે તમને સમબાજુ ત્રિકોણ ભણવામાં આવી ગયેલ છે કે એવો ત્રિકોણ કે જેની ત્રણેય બાજુઓનું માપ સરખું છે એને આપણે નિયમિત બહુકોણ તરીકે ઓળખીએ છીએ। અને એવો ત્રિકોણ કે જેની 3 બાજુઓના માપ અલગ અલગ હોય એને આપણે અનિયમિત બહુકોણ કહીએ છીએ। આ તો માત્ર ત્રિકોણની વાત થઈ। કોઈ પણ ગમે તેટલી બાજુ અને ખૂણા ધરાવતો બહુકોણ હોય ને દરેક બાજુનું માપ સમાન હોય તો
તો તેને આપણે નિયમિત બહુકોણ કહીએ છીએ, અને બાજુઓના અને ખૂણાના માપ અલગ અલગ હોય તો તેને આપણે અનિયમિત બહુકોણ તરીકે ઓળખતા હોઈએ છીએ। માત્ર બાજુઓ નહીં પણ અહીંયા ખૂણાને પણ ધ્યાનમાં લેવાનું છે। આપેલ કોઈ પણ બહુકોણ છે એની બધી જ બાજુઓ અને બધા જ ખૂણાઓનું માપ સમાન છે તો એને આપણે નિયમિત બહુકોણ કહીએ છીએ, અને આપેલ કોઈ પણ બહુકોણની બાજુઓ અથવા ખૂણાઓના માપ અલગ અલગ છે તો તેને આપણે અનિયમિત બહુકોણ તરીકે ઓળખતા હોઈએ છીએ। જ્યારે આપણે બહુકોણની આકૃતિ જોઈએ તો આપણે સરળતાથી અંદાજો લગાવી શકીએ છીએ કે નિયમિત છે કે અનિયમિત છે। ત્યારબાદ છે ખૂણાના સરવાળાનો ગુણધર્મ। ખૂણાના સરવાળાનો ગુણધર્મ સમજીને આપણે ઘણા બધા દાખલાઓની ગણતરી કરવાની છે। તો સૌથી પહેલા ખૂણાના સરવાળાનો ગુણધર્મ શું છે એ સમજી લઈએ। તો આપણે નાના ધોરણોમાં એ તો જોયું જ છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય છે। હવે આ પ્રકારની આપણને વાત કરવાની છે ચતુષ્કોણની। તો અહીંયા આપણે ચતુષ્કોણની વાત કરીએ તો ચતુષ્કોણ એટલે એવી બંધ આકૃતિ કે જેને 4 બાજુઓ અને 4 ખૂણાઓ છે। તો 4 બાજુઓ અને 4 ખૂણાઓ ધરાવતો ચતુષ્કોણ છે એના દરેક ખૂણાના માપનો સરવાળો છે 360 અંશ થાય છે। જેમ આપણે ત્રિકોણની વાત કરીએ એમ ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ હોય છે, એમ જ કોઈ પણ ચતુષ્કોણ છે તો ચતુષ્કોણની ચારેય ખૂણાઓના માપનો સરવાળો 360 અંશ હોય છે। આ બાબત આપણે જાણીએ છીએ તો એના આધારે આપણને ઘણા બધા દાખલાઓની ગણતરી કરવી સરળ પડશે, અને દાખલાઓની ગણતરી આપણે સ્વાધ્યાયપોથીની અંદર કરતા શીખવાની છે। ત્યારબાદ આવે છે બહિષ્કોણનો સરવાળો। બહિષ્કોણ એટલે શું? સૌથી પહેલા આપણે બહુકોણ જોયો। બહુકોણના જે 4 ખૂણાઓ છે કે 4 કરતા વધારે ખૂણાઓ છે, બહુકોણ એટલે ચતુષ્કોણના 4 ખૂણાઓ અને બહુકોણ એટલે 4 કરતા વધારે ખૂણાઓ। તો એ જે વધારે ખૂણાઓ છે એ ખૂણાઓની બાજુમાં જે છે એને આપણે બહિષ્કોણ કહીએ છીએ। એ આપણે પાઠ્યપુસ્તકની મદદથી અને નોટબુકમાં સમજીશું કે બહિષ્કોણ કોને કહેવાય। તો બહિષ્કોણનો સરવાળાનો ગુણધર્મ છે એ આપણે સમજીએ અને એના આધારે સ્વાધ્યાયપોથીની અંદર આપેલા દાખલાઓની ગણતરી કરીએ। આપણે શીખેલી થિયરીના આધારે સ્વાધ્યાયપોથીના પાના નંબર 23 પર આપેલા પ્રશ્ન 5 ના બે દાખલાઓ ગણીને સમજવાનો પ્રયત્ન કરીએ। તો પહેલા દાખલાની રકમ છે કે એક ચતુષ્કોણના 3 ખૂણાના માપ 60 અંશ, 70 અંશ અને 80 અંશ છે। તો ચોથા ખૂણાનું માપ શોધો। તો સૌથી પહેલા જે આપણે સમજ્યા કે ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો સરવાળો 360 અંશ થાય છે, અને આપણી પાસે 3 ખૂણાના માપ 60, 70 અને 80 આપેલા છે। એના આધારે આપણે ચોથા ખૂણાનું માપ શોધવાનું છે। તો એના માટે સૌથી પહેલા આપણે શું કરવું પડશે? ત્રણેય ખૂણાના માપનો સરવાળો, અને ચોથા ખૂણાને આપણે ધારી લઈશું x। તો આપણે શું લખી શકીએ? 60 અંશ વત્તા 70 અંશ વત્તા 80 અંશ। હવે ચોથા ખૂણાને આપણે ધાર્યું છે x। આ ચારેય ખૂણાના માપનો સરવાળો આપણે જાણીએ છીએ તેમ 360 અંશ થશે। હવે 60, 70 અને 80 નો સરવાળો કરીએ તો એનો જવાબ આપણને મળે છે 210 અંશ વત્તા x બરાબર 360 અંશ। હવે આપણે જાણીએ છીએ કે x ની કિંમત શોધવા માટે આ 210 ને બરાબરની જમણી બાજુ લઈ જશું। હવે આ 210 જે પ્લસ છે એ માઈનસ થઈ જશે। 360 માંથી 210 ને બાદ કરીએ તો આપણને x ની કિંમત મળે છે 150 અંશ। તો આવી રીતે આપણે કોઈ પણ 3 ખૂણાનું માપ આપેલો હોય તો ચોથા ખૂણાને x ધારી અને 360 માંથી એ ત્રણેય ખૂણાના માપના સરવાળાને બાદ કરી અને એ જે અનનોન વેલ્યુ છે એટલે કે જે x છે એની કિંમત આપણે મેળવી શકીએ છીએ। આ થઈ પહેલા દાખલાની ગણતરી। હવે બીજા દાખલાને સમજવાનો પ્રયત્ન કરીએ તો એની રકમ છે એક ચતુષ્કોણના 4 ખૂણાઓના માપ 3x, 4x, 5x અને 6x છે। તો દરેક ખૂણાનું માપ શોધો। તો આપણે અહીંયા પણ એ જ ગુણધર્મ લાગુ કરવાનો છે કે ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો સરવાળો 360 અંશ થાય છે। તો આપણને જે ચારે 4 માપ આપેલા છે એનો સરવાળો કરીએ એટલે 4x વત્તા 5x વત્તા 6x, 3x વત્તા 4x વત્તા 5x વત્તા 6x બરાબર કેટલા થશે? 360 અંશ। આ વાત આપણે જાણીએ છીએ। હવે આ બધાનો સરવાળો 3 વત્તા 4 વત્તા 5 વત્તા 6, તો આ બધાનો સરવાળો આપણે કરીશું તો આપણને મળશે 18x બરાબર 360 અંશ। હવે આપણે જાણીએ છીએ કે x ના ગુણાકારમાં 18 છે અને બરાબરની જમણી બાજુ લઈ જઈએ તો એ ભાગાકારમાં જશે એટલે 360 ભાગ્યા 18। 18 એકા 18 અને 18 દુ 36 માટે x ની કિંમત આપણને મળે છે 20।
હવે આપણને અહીંયા x ની કિંમત મળી છે 20, પણ આપણને શોધવાનું છે દરેક ખૂણાનું માપ. તો દરેક ખૂણાનું માપ શોધવા માટે પહેલા ખૂણાનું માપ શું થશે? 3x, એટલે કે 3 ગુણ્યા 20 60 અંશ. બીજો ખૂણો છે 4x, તો 4 ગુણ્યા 20 80 અંશ. ત્રીજા ખૂણાનું માપ છે 5x, તો 5 ગુણ્યા 20 100 અંશ. અને ચોથા ખૂણાનું માપ છે 6x, 6x માટે 6 ગુણ્યા 20, એટલે કે 120 અંશ. તો આવી રીતે આપણને જ્યારે x ના સ્વરૂપમાં કોઈ પણ ખૂણાનું માપ આપેલું હોય તો એ બધાનો સરવાળો કરી અને પછી x ની કિંમત શોધ્યા બાદ જે માપ છે એને x વડે ગુણાકાર કરીને ચારે ખૂણાના માપ આપણે શોધી શકીએ છીએ. હવે સ્વાધ્યાય પાના નંબર 24 ઉપર જે ત્રીજો દાખલો છે, તો આપણે જ્યાં વાત કરેલી કે કોઈ પણ ચોક્કસ બાજુઓવાળા નિયમિત બહુકોણના વિકર્ણોની સંખ્યા માટેનું આપણે એક સૂત્ર જોયેલું. સૂત્ર હતું વિકર્ણની સંખ્યા બરાબર n² ઓછા 3n ભાગ્યા 2. હવે n શું છે? તમને જે કોઈ પણ બહુકોણની બાજુઓનું માપ આપેલું છે એ n છે. તો અહીં બાજુઓનું માપ, બાજુઓની સંખ્યા આપેલી છે 10. તો n ની જગ્યાએ આપણે 10 મૂકવાનું છે. 10 નો વર્ગ ઓછા 3 ગુણ્યા 10 છેદમાં 2 બરાબર 10 નો વર્ગ થશે 100 ઓછા 10 તેરી 30 ભાગ્યા 2. 100 માંથી આપણે 30 બાદ કરીએ તો જવાબ મળશે 70 ભાગ્યા 2. હવે અહીંયા જાણીએ છીએ કે 2 એકા 2 અને 35 દુ 70, તો જવાબ મળે છે 35. તો આપણે શું કહી શકીએ કે 10 બાજુઓ વાળા નિયમિત બહુકોણના વિકર્ણોની સંખ્યા 35 થશે. તો આમ આપણને કે ગમે કોઈ પણ સંખ્યા આપેલી હોય, 20 આપેલી હોય, 25 આપેલી હોય, 15 આપેલી હોય, ગમે તેટલી બાજુઓ વાળા નિયમિત બહુકોણના વિકર્ણોની સંખ્યા આપણી પાસે માંગેલી હોય તો આ એક જ સૂત્રના ઉપયોગ વડે આપણે વિકર્ણોની સંખ્યા શોધી શકીએ છીએ. હવે તે જ પાના નંબર ઉપર 5મા દાખલાના 2 દાખલાઓ અહીંયા આપેલા છે. પહેલામાં કહ્યું છે કે નીચેની આકૃતિઓ માટે x નું મૂલ્ય શોધો. હવે નીચેની આકૃતિ આપણે જોઈએ તો અહીંયા એક ચતુષ્કોણની આકૃતિ છે. તમે 4 ખૂણાઓ આપેલા છે. એકનું માપ 50 અંશ છે, એકનું 80 અંશ છે, એકનું x આપણે શોધવાનું છે. ને અહીંયા કોઈ માપ આપેલો નથી, પણ એક ખૂણાની બાજુમાં જેને આપણે બહિષ્કોણ કહેતા હોઈએ છીએ, એટલે કે કોઈ પણ ખૂણાની બાજુનો રેખિક જોડનો ખૂણો બહિષ્કોણ તરીકે ઓળખાય છે, એનું માપ અહીંયા આપેલું છે. અહીંયા આ કાટખૂણો દોર્યો છે, એનો અર્થ થશે આનું માપ છે 90 અંશ. હવે આપણે જાણીએ છીએ કે આ બંને છે એ રેખિક જોડના ખૂણા છે અને રેખિક જોડના ખૂણાનો એક નિયમ છે કે કોઈ પણ રેખિક જોડના ખૂણાના માપનો સરવાળો હંમેશા 180 અંશ થાય. તો અહીંયા આપણે એકનું માપ આપેલું છે 90 અંશ, તો બીજી રેખિક જોડના ખૂણાનું આપણને માપ શોધવું હોય તો આપેલા માપને 180 માંથી બાદ કરવા પડે. તો આને આપણે y ધારી લઈએ તો y નું માપ શોધવા માટે આપણને 180 માંથી 90 બાદ કરવા પડશે, તો જવાબ મળશે 90 અંશ. માટે આપણને y ની કિંમત મળી ગઈ 90 અંશ. હવે આપણે જાણીએ છીએ કે ચતુષ્કોણના ચારે ખૂણાના માપનો સરવાળો 360 અંશ થાય. આપણી પાસે 3 ખૂણાના માપ છે અને ચોથા ખૂણાનું માપ શોધવાનું છે. તો માટે 80 અંશ વત્તા 50 અંશ વત્તા 90 અંશ વત્તા અહીંયા આપણે x ધાર્યું છે બરાબર 360 અંશ. હવે આ બધાનો સરવાળો કરીશું આપણે, તો 80 વત્તા 50 વત્તા 90 બરાબર 220 અંશ વત્તા x બરાબર 360 અંશ. હવે x ની કિંમત શોધવા માટે 360 માંથી અહીંયા જે 220 પ્લસમાં છે એ માઇનસમાં જશે, તો એની બાદબાકી કરવી પડશે. તો 360 માંથી આપણે 220 બાદ કરવાના છે. 360 માંથી આપણે 220 બાદ કરીએ તો આપણને જવાબ મળશે 140 અંશ. તો આપણને જે ખૂણો x છે એનું માપ મળે છે 140 અંશ. હવે આપણે આ બીજા દાખલાની આકૃતિ જોઈએ તો એમાં આપણે જોઈ શકીએ છીએ કે જે બહુકોણ આપેલો છે એમાં 1, 2, 3, 4 અને 5 ખૂણાઓ આપેલા છે. તો જ્યારે આપણી પાસે 5 ખૂણાઓ ધરાવતો બહુકોણ છે, જે બહુકોણની 1, 2, 3, 4 અને 5 બાજુઓ છે, તો એના જે ખૂણાઓ છે એમનો સરવાળો 360 નહીં થાય, પણ એના કરતા વધારે થશે. તો જ્યારે આપણી પાસે ચતુષ્કોણ કરતા વધારે માપના ખૂણાઓ ધરાવતો બહુકોણ હોય તો એનો સરવાળો કેટલો થાય એ જાણવા માટે પણ આપણી પાસે એક સૂત્ર છે. જે કેટલા ખૂણાઓ છે આપણે અહીંયા જોયું 1, 2, 3, 4 અને 5. તો તમારી પાસે પંચકોણ છે તો 5 માંથી 2 બાદ કરી અને એનો ગુણાકાર 180
80 સાથે કરવાનો। તો 5 માંથી 2 બાદ કરીએ તો 3 ગુણ્યા 180। તો 3 ગુણ્યા 180 આપણે કરીશું તો આપણને જવાબ મળશે 540 અંશ। તો આ પાંચે ખૂણાના માપનો સરવાળો 540 અંશ થશે। હવે આપણે ધારીએ કે આપણી પાસે કોઈ એવી આકૃતિ છે જેની અંદર 6 ખૂણાઓ છે, તો 6 ઓછા 2 ગુણ્યા 180। ધારો કે આપણી પાસે આકૃતિ છે એમાં 7 ખૂણાઓ છે, તો 7 ઓછા 2 ગુણ્યા 180। તમને આપેલી આકૃતિમાં જેટલા ખૂણા છે તેનામાંથી 2 બાદ કરી અને એનો ગુણાકાર 180 સાથે કરશો તો જે પાંચે ખૂણાઓ છે કે 6 ખૂણાઓ છે કે 7 ખૂણાઓ છે એમનો કુલ સરવાળો કેટલો હોય એ તમને જવાબ અહીંયા મળી જશે। હવે અહીંયા આપણે જાણીએ છીએ કે 540 અંશ છે આ પાંચે ખૂણાઓનો સરવાળો થશે। પણ હવે આપણે અહીંયા જોઈએ છીએ કે આ બંને છે એ રેખિક જોડના ખૂણા છે અને આ બંને છે એ પણ રેખિક જોડના ખૂણા છે। રેખિક જોડના ખૂણાના આધારે આપણે માપ કઈ રીતે શોધાય એ અગાઉના દાખલામાં જોયું કે આ બેનો કુલ સરવાળો 180 અંશ થાય। હવે આપણી પાસે અહીંયા 60 કિંમત છે તો 180 માંથી આપણે 60 બાદ કરીએ તો જવાબ મળશે 120 અંશ। એટલે આનું માપ મળ્યું 120 અંશ। પછી અહીંયા બીજું માપ છે 50, તો 180 માંથી 50 બાદ કરીએ તો જવાબ મળશે 130 અંશ। હવે આપણી પાસે આ બેના જે માપ છે એ મળી ગયા છે, આનું માપ પણ છે, આ બંનેનું માપ શોધવાનું છે અને અહીંયા કહ્યું છે કે આ બંનેનું માપ સમાન છે એટલે કે બંનેનું માપ x છે। તો હવે આપણે શું કરીશું, આ પાંચેયનો સરવાળો કરવાનો છે। તો 40 વત્તા 120 વત્તા 130। હવે આ બંને ખૂણાના માપ સરખા છે તો એને આપણે લખીશું 2x બરાબર આપણે અહીંયા જોયું કેટલો જવાબ મળવો જોઈએ 540 અંશ। હવે 40, 120 અને 130 નો સરવાળો કરવાનો છે। તો 40, 120 અને 130 નો સરવાળો કરવાથી આપણને જવાબ મળે છે 290 અંશ વત્તા 2x બરાબર 540 અંશ। હવે આપણે શું કરીશું, 2x બરાબર આ રકમને બાદબાકીમાં લઈ જઈશું, 540 ઓછા 290 અંશ। 540 માંથી 290 બાદ કરીએ તો આપણને જવાબ મળે છે 250 અંશ। પણ આપણને કિંમત જોઈએ છે x ની, તો x બરાબર 250 અને 2 છે એ ભાગાકારમાં જશે માટે જવાબ મળે છે 125 અંશ। આપણે અહીંયા જોયું 2x બરાબર 250 અંશ, x બરાબર 250 આ બે ગુણાકારમાં છે ભાગાકારમાં જશે એટલે જવાબ મળશે 125 અંશ। માટે x ની કિંમત આપણને મળે છે 125 અંશ। એટલે આ પાંચ ખૂણાઓના માપ આપણને મળી ગયા। આ 40 આપણી પાસે પહેલેથી જ છે, આ આપણે 180 માંથી બાદ કરીને શોધ્યું 120 અંશ, આ 130 અંશ અને આ બંનેનો માપ મળે છે આપણને 125 અંશ। છઠ્ઠા દાખલાનો પહેલો દાખલો તમારે ઘરેથી જાતે કરવાનો છે। બીજો દાખલો આપણે સમજી લઈએ। તો અહીંયા આપણને શું કહ્યું છે, ચતુષ્કોણ આપ્યો છે ને ચારે ત્રણ ખૂણાઓના માપ આપ્યા છે 110, 110 અને 50। આપણને શોધવાના છે બહિષ્કોણોના માપ। તો સૌથી પહેલા આપણે આ ચોથો ખૂણો છે એનો માપ શોધી લઈએ। તો આ ચોથા ખૂણાનો માપ શોધવા માટે શું કરવું પડશે, આ ત્રણેયનો સરવાળો। તો 50 વત્તા 110 વત્તા 110 વત્તા ખૂણાને નામ આપી દઈએ a, ચારેનો સરવાળો કેટલો થશે 360 અંશ। માટે 110 વત્તા 110 220 વત્તા 50 એટલે 270 અંશ વત્તા a બરાબર 360 અંશ। માટે a ની કિંમત એટલે કે આ ખૂણાની કિંમત 360 માઇનસ 270 અંશ બરાબર a ની કિંમત મળે છે આપણને 90 અંશ। તો આ માપ થયો 90 અંશ। હવે આપણે શું જાણીએ છીએ, આ બધા છે એ રેખિક જોડના ખૂણા છે અને રેખિક જોડના ખૂણાનો માપનો સરવાળો હંમેશા 180 અંશ થાય। તો અહીંયા આપણને શું કહ્યું છે કે આનું માપ 50 અંશ છે। તો આ z નું માપ શોધવા માટે આપણને 180 માંથી 50 બાદ કરવા પડશે। તો 180 માંથી આપણે 50 બાદ કરીએ, જવાબ મળે છે 30 અંશ। પછી y નું માપ શોધવા માટે 180 માંથી 110 બાદ કરવા પડશે, તો એનો જવાબ આપણને મળે છે 70 અંશ। એવી જ રીતે x નું માપ શોધવું હોય તો 180 રેખિક જોડના ખૂણા છે એટલે 180 માંથી 110 બાદ કરીએ તો જવાબ મળે છે 70 અંશ। અને અહીંયા w નું માપ શોધવા માટે આપણે ખૂણાનું માપ કેટલું શોધ્યું છે 90 અંશ। તો 180 માંથી 90 અંશ બાદ કરીએ તો જવાબ મળશે 90 અંશ। આપણે
Z છે એની કિંમત શોધવા માટે 180 માંથી 50 બાદ કરવા પડશે તો 30 અંશ જવાબ મળે છે। y ની કિંમત શોધવા માટે આ y અને જે 110 છે એ રેખિક જોડના ખૂણા છે એટલે 180 માંથી 110 બાદ કરીને 70 અંશ જવાબ મળે છે x અને y માટે। અને w નો જ રેખિક જોડનો ખૂણો છે એની આપણે કિંમત શોધી છે 90 અંશ તો 180 માંથી 90 અંશ બાદ કરી તો આપણને જવાબ મળે છે 90 અંશ। તો આવી રીતે આપણે રેખિક જોડના ખૂણાને આધારે 180 માંથી આપેલ માપ બાદ કરીને માંગેલા ખૂણાનું માપ શોધી શકીએ છીએ। તો અત્યારે આપણે રેખિક જોડના ખૂણાના ગુણધર્મને આધારે અને ચતુષ્કોણના ખૂણાઓનો કુલ સરવાળો 360 અંશ થાય એના આધારે દાખલાઓની ગણતરી કરી। આવતા વિડીયોની અંદર આપણે અગાઉના જે નવી રીતો છે કે નવા દાખલાઓ છે તેની ગણતરી કરતા શીખીશું। થેન્ક યુ।